નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવધા ગામમાં અંબિકા નદીના વિનાશક પૂરે સૌથી વધુ તબાહી મચાવી છે। બેસલા ફળિયામાં 8 થી 10 ફૂટ સુધી પાણી ભરાતા 80 જેટલા પરિવારોની સમગ્ર ઘરવખરી નાશ પામી છે। ગામ સાથેનો મુખ્ય માર્ગ પણ ધોવાઈ જતા 2 દિવસ સુધી લોકોનો સંપર્ક તૂટી ગયો હતો। દેવધા ગામની મુલાકાત લેતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે। જોઈએ આ અહેવાલ। અંબિકા નદીના ઘોડાપુરે દેવધા ગામના ભેસલા ફળિયામાં ભારે તારાજી સર્જી છે। આ ફળિયામાં રહેતા લગભગ 80 પરિવારોના ઘરોમાં 8 થી 10 ફૂટ સુધી પાણી ઘૂસી જતા ઘરોનું રાચરચીલું અનાજ, કપડાં, બાળકોના પુસ્તકો અને જીવન જરૂરી તમામ સામાન પાણીમાં બરબાદ થઈ ગયો છે। પૂરના પાણી ઉતર્યા બાદ ઘરોમાં કાદવના થર જામી ગયા છે અને લોકો પોતાના જીવનની નવી શરૂઆત કરવા માટે ઘર સાફ કરવાની કવાયત કરી રહ્યા છે। અને પરિવારો પાસે પહેરવા માટેના કપડાં અને ખાવા માટેનું અનાજ પણ બચ્યું નથી। ગામને જોડતો મુખ્ય માર્ગ પણ પૂરના પાણીમાં ધોવાઈ જતા દેવધા ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો। પરિણામે ગામના લોકોને સતત 2 દિવસ સુધી ખોરાક અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ વિના રહેવાની ફરજ પડી હતી। આ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાનું પુનઃ નિર્માણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પૂરની આ વિકટ પરિસ્થિતિમાં અનેક પશુપાલકોના ઢોર ઢાખર પણ પાણીમાં તણાઈ જતા તેમના મોત થયા છે, જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। અમે સવારે 7 વાગે પાણી આવવા લાગ્યું હતું, પછી અમે થોડુંક આ સામાન વખ થયું હતું, બીજું બધું ભલી ગયું છે। ઉપર અમે ચડાવતા ગયા અને પાણી ઓવરતું ગયું, એટલે પછી અમારા જીવ લઈને અમે ઉપર બેસી ગયા। ઘેરમાં કંઈ ખાવાનું નહીં હતું, ખાવાનું બી બધું પલળી ગયું। કાં જાય ઘેરમાંથી? હવે આ ભાઈ બાપ છે 2, એના બાજુમાં ભાઈના ઘેર ઊંચું છે, તેમાં બેહાડ્યા ત્યાં બી પાણી આવી ગયું। હવે એ લોકો આખી રાત ખાવા વગર બેઠા હતા, એમને એમ બેઠા હતા। કપડા હેલા પહેરેલા ને તે દિવસના 3 દિવસ 4 કપડાં જ પહેર્યા છે, બાકી કઈ નથી। અમે બદલેલું જ નથી ને નથી બ્રશ કર્યું કઈ કે શું કરીએ ઘેરમાં બેસીને? પછી એમ આ બધું કાઢવા જાય કે એ કરવા જાય? એમ આ કેટલું ખરાબ થઈ ગયું। સરકાર પાસે શું? સરકાર શું કરે અમને? આ જોઈને તો આપે ને કઈ એમ, એ લોકોની કેવી એમ પરિસ્થિતિ છે એ તો જોઈએ ને। નથી અમારા ઘરે ગેસમાં બાટલા બૈસા કે કઈ બધું નીકળી ગયું છે, બાસણ બધું, તેલના ડબ્બા કે બધું જ નીકળી ગયું, અનાજ, પાણી બધું જ જેટલું ભરેલા એમ। ગ્રામજનોનું કહેવું છે કે આવું વિનાશક પૂર તેમણે વર્ષોમાં પ્રથમ વખત જોયું છે। પૂરના પાણી એટલી ઝડપથી ઘરમાં ઘૂસી ગયા કે ઘરવખરી બહાર કાઢવાનો પણ સમય મળ્યો ન હતો। હવે સરકાર પાસેથી યોગ્ય સહાય અને પુનર્વસનની આશા રાખી રહ્યા છે। હું સરપંચ છું અહીંયા દેવડા ગામમાં। પરિસ્થિતિ ભાઈ બહુ ખરાબ હતી અહીંયા। આ ફળિયામાં તો બહુ જ ખરાબ પરિસ્થિતિ, ઘર આખા ડૂબી ગયેલા, ઘરમાંથી નીકળાય તેવી હાલત નહીં હતી ને બધાનો સામાન બી બધા તણાઈ ગયો, કોઈના ચૂલા, કોઈના ગેસ, બધું ખાવા પીવાનું કંઈ બી નહીં રહ્યું। એમ જ બધા બેસી રહેલા હતા, ટેરેસ પર બેસી રહેલા। તમે પરિસ્થિતિ જોઈએ જ છે, ટેરેસ પર બધા લોકો બેસી રહેલા, પટરા પર બેસી ગયા ને એકદમ અમે આવીને બધું સામાન ને ચડાવવા બી આવીએ કે એવી કરીએ, પણ અવાય તે પરિસ્થિતિ નહીં મળે, પોતે ઘરમાં ફસાઈ ગયેલો। આશરે અહીંયા ભેસલા ફળિયામાં 51 ઘર છે, બધા જ ઘર ટોટલી ઘરમાં નુકસાન છે। સરકાર ભાઈ આશા રાખીએ બીજી વાર આવી રીતે પૂર નહીં આવે, બીજી વાર આવી રીતે નુકસાન નહીં થાય, પાણી નહીં આવે, પાણીનો નિકાલ જલ્દી થઈ જાય, બસ એ બધી આશા રાખીએ। અને સરકાર કંઈ સહાય આપે તો બધા ઘર ઊભા થઈ જાય પાછા વ્યવસ્થિત। 2 મહિનામાં આ ઊભા થતા 2-3 મહિના લાગ્યા આ બધાને। પરિસ્થિતિ એટલી ખરાબ છે, લોકો માટે પહેરવા માટે કપડાં નથી। હમણાં જે સરકારની એ આશા રાખું કે બધા થોડે 10-1 દિવસમાં ઊભા થઈ જાય એમ ને પરિસ્થિતિ બધાની સુધરી જાય, બસ। દેવધા ગામમાં પાણી તો ઓસરી ગયા છે, પરંતુ પૂરે આપેલા ઘા હજુ પણ તાજા છે। તૂટી ગયેલા ઘરો, બરબાદ થયેલી ઘરવખરી અને મૃત પશુઓ વચ્ચે ગ્રામજનો ફરી એકવાર જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ સમગ્ર વિસ્તાર પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને રાહત તથા પુનઃસ્થાપનની કામગીરી આગળ વધારી રહ્યું। બીજી તરફ ગણદેવી તાલુકામાં આવેલા વિનાશક પૂરમાં ગણદેવી તાલુકામાં માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકના 11 જેટલા માર્ગોને નુકસાન થયું હતું, જેમાં 6 જેટલા માર્ગોને રિપેરિંગ કરીને ચાલુ કરી દેવામાં આવ્યા છે અને બાકીના માર્ગો પર રિપેરિંગની કામગીરી ચાલી રહી છે। હું કે પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત માર્ગ મકાન પેટા વિભાગ ગણદેવી। ગત વીકમાં જે ગણદેવી તાલુકામાં ભારે વરસાદ પડ્યો એના કારણે આપણા જિલ્લા પંચાયત હસ્તકના ઘણા રસ્તાઓને નુકસાની થયેલી છે, જેના પર હાલ અત્યારે મરામત કામગીરી શરૂ છે। હાલના તબક્કે જેમ જેમ પાણી ઓસરતા જાય છે આપણને ટોટલ 11 માર્ગો ઉપર નુકસાની જણાયેલ છે અને જેના ઉપર આપણે ગઈકાલથી કામગીરી કરી રહ્યા છે, જેમાં 6 માર્ગો ઉપર આપણે કામગીરી
પૂરી થઈ ગઈ છે અને રસ્તા ટ્રાફિકેબલ થઈ ગયા છે. હાલ આજના દિને 4 માર્ગો અન્ય કામગીરી ચાલુ છે અને એ સિવાય આપણે સાફ સફાઈ, કાદવ કીચડ એ બધું સફાઈ કરવાની કામગીરી પણ તબક્કે ચાલુ છે. અને જેમ જેમ હજી કાંઠા વિસ્તારમાં પાણી ઓસરવાના બાકી છે, જે ઓસર્યા બાદ નવી નુકસાની માલુમ પડતા તેની પણ ત્વરિત જ આપણે મરામત કામગીરી હાથ ધરી લઈશું. બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ.